નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વિસનગરથી મારો અવાજ. વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ગંભીર ઘટના સામે આવી છે. કોલેજમાં અભ્યાસ કરતી BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળી ઉંમર વર્ષ 19 હોસ્ટેલમાં પોતાની રૂમમાં આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ કોલેજ કેમ્પસમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. સાથે વિદ્યાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. કોલેજના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે કોલેજ સત્તાધીશોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે. તેઓ ન્યાય નહીં મળે ત્યાં સુધી શાંત નહીં રહીએ. BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીનો આપઘાત. આ વિદ્યાર્થીનીના મૃત્યુના સમાચાર ફેલાતા જ કોલેજના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. સાથે જ કોલેજમાં તોડફોડ પણ કરી છે. આપઘાતના પગલે કોલેજના વિદ્યાર્થીઓએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી આપી. વિદ્યાર્થીની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. વિદ્યાર્થીનીએ આપઘાત કરતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ હોસ્ટેલ તેમજ કોલેજમાં ટોર્ચર કરવામાં આવી રહ્યા છે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા જે શિક્ષક દ્વારા ટોર્ચર કરવામાં આવે છે તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે આવેદન ટ્રસ્ટી મંડળને આપવામાં આવશે, જેમાં કોલેજમાં વિદ્યાર્થીઓની પડતી તમામ સમસ્યાઓ રજૂ કરવામાં આવી છે. આ મામલે મહેસાણા પોલીસે વિદ્યાર્થીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. સામે કંઈ પણ ધમકાવે તો મારું નામ આપવાનું. સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી પરિષદની રહેશે. કોઈના આપણને નુકસાન થાય. આપણે શાંતિપૂર્વક રીતે જ્યાં સુધી બેનને ન્યાય ના મળે ત્યાં સુધી ઊભા ન જઈએ. અને આપણને ક્યાંય પણ એવું લાગશે ત્યાં આખી અહીંયાથી કોઈ કલવા હસવાનું, અહીંયાથી નીકળવાનું. પ્રોફેસરો જે કોઈ બી અહીંયા છોડ્યું તો રાત્રે મહેસાણા ઘેર આવવામાં આવશે.